અમેરિકાની ધરતી પર વધુ એક મંદિરમાં પ્રતિષ્ઠા આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી. શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થસ્થાન વડતાલના 200 વર્ષ પૂર્ણ થઈ ગયા છે, ત્યારે દેશ વિદેશમાં આમંત્રણ આપવા આચાર્ય મહારાજ શ્રી એવં સંતો મહંતો વિચરણ કરી રહ્યા છે. શતાબ્દી વર્ષમાં અમેરિકાની ધરતી પર ટેલફોર્ડ મુકામે સ્વામિનારાયણ મંદિર જૂનાગઢનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવાયો. વડતાલથી વર્તમાન ગાદીપતિ આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ 50 સંતો સાથે મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. મંદિરના છેલ્લા 8 વર્ષથી પૂજ્ય હરિપ્રસાદ સ્વામી અને શાસ્ત્રી નિર્લેપદાસજી સેવા આપી રહ્યા છે. તેમની કથા અને યુવકોના સમર્પણને બિરદાવીને સંતોએ આશીર્વાદ આપ્યા હતા. અમેરિકાની ધરતી પર પેનેસિલ્વેનિયાના ટેલફોર્ડ મુકામે નારાયણ મંદિર જૂનાગઢ ધામનું નિર્માણ કાર્ય રમેશભાઈ થાનાણીના નેતૃત્વમાં સંપન્ન થયું, ત્યારે પ્રતિષ્ઠા પ્રસંગે પ્રસિદ્ધ કથાકાર પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામીના વક્તાપદે સત્સંગી જીવન કથા અને જગદીશભાઈ શુલ્ક ઉમરેડના નેતૃત્વમાં યજ્ઞવિધિ સંપન્ન થઈ. આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, પૂજ્ય લાલજી શ્રી સૌરભ પ્રસાદજી મહારાજ, ચેરમેન શ્રી દેવપ્રકાશદાસજી સ્વામી, મુખ્ય કોઠારી શ્રી ડૉક્ટર સંત વલ્લભ સ્વામી શાસ્ત્રી, નવતમ પ્રકાશદાસજી સ્વામી, સત્સંગ મહાસભા શાસ્ત્રી નારાયણ ચરણ સ્વામી, વજ્રભૂમિ પીપી સ્વામી, સરજુદાસાનંદ સ્વામી જૂનાગઢ, શાસ્ત્રી શ્રી હરિપ્રસાદજી ગઢપુર વગેરે સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા.